આવું કર્યું નિત્યમ ભૂતડું બન્યું ભૂતડું ઓ ભૂમિ પપ્પા બીવડે એમાં અને યુવી જો મસ્ત મજાનો અમારે ચંદનનો સાંડલો કરીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો જો હાલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે 7 તો અત્યારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને જો બા કરશે મસ્ત મજાની મહાદેવની દીવાબત્તી તો ચાલો તમને અત્યારમાં મહાદેવના આપણે દર્શન કરી લઈએ પછી વિડીયોની શરૂઆત કરી તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બા કરે છે અત્યારમાં દીવાબત્તી તો ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવી આરતીના દીવાબત્તી કરે હાલો જો આપણે મસ્ત મજાનું ફળિયું સરસ મજાનું જો વાળી નાખ્યું અને બાએ કરી નાખી ભાખરી કેમ કે બા બેઠા બેઠા ભાખરી કરે ત્યાં આપણે બધું હાલચાલનું કામ પતાવી દઈએ તો જો મસ્ત મજાની બાએ ભાખરી કરી નાખી તો ચાલો બધાય મિત્રો ભાખરી ખાવા તેમ પડે છે અને સરસ મજાનું દેશી ગળ છે બા ગળ લે છે ગળવાળા થયા છે દેશી મસ્ત મજા અમારી જ વાડીનો છે ને અમારો પોતાનો રાંધેલો છે અમે ખેડૂત દીકરા છીએ આ તમે ઓર્ગેનિક ગોળ છે આ શેરીમાં બધે અત્યારે બબે ભીલા ત્રણ ભીલા લઈ ગયા બેન હું ખોટું નહીં બોલું આ દેશી ગોળ છે 1 વર્ષની ગેરંટી વાળો દેશી ગળ છે સરસ મજાનો 1 વર્ષની ગેરંટી સાથે છે વાડી છે ક્યાં ગામ થી હે અમારું ગામ ગોંડલ છે ગોંડલની બાજુમાં સાંગાણી કોટડા ગામ છે ને ત્યાં અમારો સિચોડો હાલતો લખમણ બાપાની વાડીનો છે લખમણ બાપાની વાડીનો જો ભાઈ જણાવે છે આપણને ક્યાંથી છે તે તમે જોઈ શકો છો જો હાલો જો આપણે ગળવાળા ભાઈ આવ્યા હતા ને મસ્ત મજાનો બાય 5 કિલા ગળ લઈ લીધો અને ચાલો હવે આગળ વિડીયામાં બના રહેજો અને કંઈક કામ કરશું આપણે અવાજ નહીં આવી મમ્મી શું કરશો કપડા ધોઈ ગયા તો કપડા હુકવું છું ચાલો કપડા હુકવી દઈએ આપણે હવે નીતુભાઈ શું કરે છે નીતુભાઈ બાલ મંદિર જાય છે કોકડા નીકળો નથી હજી હું નીતુભાઈ બાલ મંદિર જાય છે નીતુભાઈ બાળ મંદિર નીતુભાઈ હું કરો હાલો નીતુભાઈ જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને બાળ મંદિર જાય છે હરકો દેખાય છે ને વાગે લઈ જતો એક આંખો ખોલ બસ હાલો આપણે કપડા હુકવી દઈએ તો ચાલો જો કપડા હુકવી દઉં છું ધોવાઈ ગયા છે મસ્ત મજાના કપડા નાખી દઈએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આખો દી કામ કરશું તો એ બધું આપણે વિડીયોમાં લઈશું તો નીતુડી બન્યા રહેજો ચાલો હાલો જો આપણે શું કહેવાય પોતા મારી દઈએ હવે ના ધોવાઈ ગયા પોતા એક રાખતા ચાલો આપણે બધું કામ થઈ ગયું છે અને જે પોતા મારવાના બાકી છે તો હાલો પોતા મારી દઈએ પછી નાહી ધોઈ ફ્રેશ થઈ ફરી પાછા વિડીયોમાં તમને મળીએ તો ચાલો કન્ટિન્યુ બનાવી લો આપણે પોતા મારી હવે તો શું કહેવાય ગામડે જો ઊભા પોતા આવી ગયા છે ઊભા પોતા નિત્યા મેં પેરમાં યુવીને હાલો યુવી શૂટિંગ કરે છે આપણું કઈ હે રૂમમાં આપણે સરસ પોતા મારી દેવું પછી આખી ઓસરીમાં મારશું અને પછી મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને ફરી તમને પાછા વિડીયોમાં મળશું તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હાલો મિત્રો જો મસ્ત મજાનું બધું કામ કરી લીધું અને નાહી ધોઈને આપણે થઈ ગયા છે ફ્રેશ અને જો યુવી જાય છે નિશાળે ભણવા અને નિત્યમ સાથે જાય છે બાળ મંદિરે આંગણવાડીમાં કે મારે જવું છે તો ચાલો હાલો આપણે એને મૂકતા આવી થોડેક સુધી તો વિડીયામાં બન્યા રહેજો આ સાઈડ રહેશે ગાડી આવે જો આપણે જઈશું મૂકવા નિત્યમભાઈને આંગણવાડી સુધી મેં મૂકી આવી નિશાળ હજી કાંઈ ખુલ્લી નથી અને આવું કાંઈક છે મસ્ત મજાની ગાયું બેઠી છે અને છોકરા જો ખુલવાની રાહ જોઈને ઊભા જ બધા હાલે બે જા નિત્યમ તું
છોકરાને ભણવા મૂકવા ગયા હતા એવા અને જો આપણે થાળ ટિફિન લઈ જવાનું છે. હા એ બેસી ગયા હતા જમવા બેઠા છે કે આમ બેઠા એ ખબર નહીં હોય એવું બેઠા હતા એવું લાગ્યું મને કંઈક. એટલે જો બાઈ આપણે થાળ લઈ જાઓ બુઢેશ્વર મહાદેવને રોજ આપણે કરી છીએ થાળ એટલે 12 વાગે જવારવાનો હોય તો ટિફિનમાં જો સરસ મજાનો થાળ ભરી દીધો છે અને આપણે થોડે સુધી દેવા જાવ ત્યાં પપ્પા હામાં આવશે તો ચાલો વિડીયામાં બન્યા રહેજો. હાલો મિત્રો તો જો અડધે સુધી આપણે થાળ દઈ આવ્યા અમે અડધેથી લઈ ગયા અને હવે આવી ગયા આપણે ઘરે. તો રસોઈ થઈ ગઈ છે બસ જમવાનો ટાઈમ થાય ત્યારે જમી લઈશું. તો ત્યાં સુધી બધા મિત્રો વિડીયામાં બન્યા રહેજો. અને શું કહેવાય આપણે ગામડે આવ્યા છીએ એટલે ન્યૂ લુક સાડીમાં આવી ગયા છીએ કેમ કે ત્યાં હોય ત્યારે બધું પહેરતા હોય પણ ગામડે આવીએ એટલે સાડી પહેરવી જ પડે. તો જો હમણાં આપણે સાડીમાં વિડીયો આવશે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો પણ આવશે તો જોવાનું ચૂકતા નહીં. લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. હાલો મિત્રો તો જો શાકભાજીવાળા ભાઈ આવ્યા છે તો આપણે શાકભાજી લેવાની છે તો ઊભા રાખ્યા છે તો ચાલો વિડીયોમાં બના રહેજો. આવે છે હો મારા બાબુ ભાઈ વાસલ ભાભીને હાથ કરવા છે. એ કાજલ ભાભી તમારે શાક લેવું હોય તો આવ્યું છે હા ગામડે. હા હા ગામડે તો એવું હોય શાકવાળા આવે એટલે એકબીજા પાડોશીમાં હાથ કરીને બોલાવાના કે હાલો શાકભાજી આવી ગઈ છે હાલો તમારે લેવી હોય તો જો અહીંયા કરે છે અમારે બાજુમાં પાડોશી તો એને બોલાવા આવી છું કે હાલ શાક રિક્ષા આવી છે તો શાક લેવા. તો જો આવી કંઈક ગામડાની મોજ છે. ચાલો શાક આવ્યું જોઈ લઈ શું શું છે. કંઈક છે મસ્ત મજાના કારેલા તુરિયા દૂધી ભીંડો ને એવું બધું છે. રિક્ષાવાળા એવા છે તો બા અને જો મારા પાડોશીમાં રહી છે કાજલબેન શાકભાજી લેવાની છે. જો આપણે મસ્ત મજાની શાકભાજી આટલી લઈ લીધી છે અને જઈ જો સાબડું ભાઈનું લઈ લીધું છે પછી મેં કીધું ઠલવીને આપણે એને દઈ દઈશું. તો ચાલો જો આવી કંઈક શાકભાજી લીધી છે. મિત્રો તો જો જમવાનો ટાઈમ થઈ ગયો બપોરા કરવાનો તો જો આપણે બધા બેસી ગયા. બા ને હું નિત્ય મોસરીમાં બેઠો છે ને યુવી ભાઈ જો વિશેષ પડી અને બેસી ગયા છે જમવા. ચાલો બધા મિત્રો બપોરા કરવા. ચણાની દાળ છે અને રોટલી છે પછી સીભડાનું આથણું છે અને શેરો બનાવ્યો છે છાશ. જો ચાલો જો બા જમે છે આ બાજુ યુવી ભાઈ જમે છે ને નિત્યમ જો કેતો યુવી બધા હાલો જમવા. જો યુવીને કહે છે બધા મિત્રો યુવી સ્કૂલથી આવીને યુનિફોર્મ બદલાવે છે. કાંઈ યુવી વહી આવ્યો. હાલો મિત્રો તો જો બપોર આપણે જમીન થોડીક વાર આરામ કર્યો પછી જાગીને ચા પાણી પીધા થોડું કામ હતું કર્યું અને યુવીભાઈ જો અમારે શું કહેવાય સ્કૂલેથી નિશાળેથી આવી ગયા છે અને આપણે જો કપડાની ઘડી કરવાની છે એટલા કપડાની તો સુકાઈ જશે મસ્ત મજાના તો ઘડી કરી નાખી. અને નિત્યમભાઈ શું ખાશો નિત્યમ જોઈ કંઈક શું ખાય છે દાળ ખાય છે ચણાની દાળ છે કે જેની છે હા ચણાની દાળ જ છે ચણાની દાળ ખાય છે બાલાજીની છે ને બાલાજીની ચણાની દાળ ખાય છે અને આપણે જો કપડાં હકેલી છે. તો શું કહેવાય મારો વિડીયો અહીંયા પૂરો કરી છે. કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. અને શું કહેવાય બધા મિત્રોને બાય.